બાપુ એક સુંદર મજાનો પ્રેરક પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે સંગઠનમાં શક્તિ છે। એક જંગલમાં એક વિશાળ અજગર રહેતો હતો। તે ઘમંડી અને અત્યંત ક્રૂર હતો। જ્યારે પણ તે તેના દરમાંથી બહાર નીકળતો ત્યારે બધા પ્રાણીઓ ડરથી ભાગી જતા। તેનું મોં એટલું ભયંકર હતું કે તે સસલાને પણ ગળી શકે। એકવાર એ અજગર શિકારની શોધમાં ભટકતો હતો। તેને તેના દરમાંથી બહાર નીકળતો જોઈને બધા પ્રાણીઓ ભાગી ગયા હતા। કંઈ ન મળતા તે ગુસ્સે થઈ ગયો, શિસકારા મારવા લાગ્યો અને ખોરાક શોધવા લાગ્યો। નજીકમાં એક હરણ તેના નવજાત બચ્ચાને પાંદડાના ઢગલા નીચે છુપાવી દીધું હતું અને ખોરાકની શોધમાં નીકળી ગયું હતું। અજગરના શિચકારાથી સૂકા પાંદડા ઉડવા લાગ્યા, જેનાથી હરણનું બચ્ચું દેખાયું। અજગરની નજર હરણ પર પડી। તે ભયાનક પ્રાણીથી એટલું ગભરાઈ ગયું કે તે છીંચો પણ પાડી ન શક્યું। અજગર થોડી જ વારમાં નવજાત હરણને ગળી ગયો। ત્યાં સુધીમાં હરણ પાછું આવી ગયું હતું, પણ તે શું કરી શકે? આંખોમાં આંસુ સાથે તે સ્થળ પર જ ઊભું રહ્યું। તેના બાળકને મરતું જોઈ રહ્યું હતું। તેના દુઃખનો કોઈ પાર નહોતો। તે અજગર પર બદલો લેવા માટે મક્કમ હતું, એક યા બીજી રીતે। હરણનો મિત્ર એક નોળિયો હતો। દુઃખથી ભરાઈ ગયેલ હરણ તેના મિત્ર નોળિયા પાસે ગયું અને આંસુઓથી તેને તેની દુઃખદ વાર્તા કહી। નોળિયો પણ ખૂબ જ દુઃખી હતો। તેણે દુઃખી અવાજે કહ્યું, મિત્ર, જો મારી શક્તિ હોત તો હું તે નીચ અજગરના 100 ટુકડા કરી નાખત, પણ હું શું કરી શકું? તે નાનો સાપ નથી જેને હું મારી શકું। તે અજગર છે। તે મને તેની પૂંછડીના એક ફટકાથી મારી નાખશે। પણ નજીકમાં એક કીડીનો ઢગલો છે, ત્યાંથી રાણી મારી મિત્ર છે। મારે તેની મદદ માંગવી જોઈએ। હરણ નિરાશ સ્વરમાં વિલાપ કરતો બોલ્યો, અરે, જ્યારે તારા જેવા મોટા પ્રાણી તે અજગરને નુકસાન પહોંચાડી શકતો નથી તો પછી તે નાની કીડીઓ શું કરી શકે? નોળિયાએ કહ્યું, એવું ના વિચારો। તેની પાસે કીડીઓની વિશાળ સેના છે। સંગઠનમાં ખૂબ જ શક્તિ છે। હરણને આશાનું કિરણ દેખાયું। નોળિયો હરણને કીડી રાણી પાસે લઈ ગયો અને તેને આખી વાર્તા કહી। કીડી રાણીએ વિચાર્યું અને કહ્યું, અમે તમને મદદ કરીશું। અમારા કીડીઓના ઢગલાની નજીક તીક્ષ્ણ પથ્થરોથી ભરેલો એક સાંકડો રસ્તો છે। તમારે કોઈક રીતે અજગરને તે રસ્તે આવવા માટે મજબૂર કરવો પડશે। બાકીનું મારી સેના પર છોડી દો। નોળિયાને તેના મિત્ર કીડી રાણી પર સંપૂર્ણ વિશ્વાસ હતો, તેથી જ પોતાનો જીવ જોખમમાં નાખવા તૈયાર હતો। બીજા દિવસે નોળિયો અજગરના દરમાં ગયો અને તેની ભાષામાં બોલવા લાગ્યો। તેના દુશ્મનનો અવાજ સાંભળીને અજગર ગુસ્સે થઈ તેના દરમાંથી બહાર આવ્યો। નોળિયો સાંકડા રસ્તાની દિશામાં દોડ્યો। અજગરે પીછો કર્યો। જ્યારે પણ અજગર અટકી જતો, નોળિયો ફરીને શિસકારો કરતો। અજગર ગુસ્સે થતો અને ફરીથી તેનો પીછો કરવા મજબૂર થતો। આ રીતે નોળિયો તેને સાંકડા રસ્તામાંથી પસાર થવા મજબૂર કરતો। તેના શરીર પર તીક્ષ્ણ પથ્થરો ખૂંચવા લાગ્યા। અજગર બહાર આવ્યો ત્યાં સુધીમાં તેના શરીરનો ઘણો ભાગ ઉજળા અને વિવિધ ભાગોમાંથી લોહી વહેતું હતું। તે જ ક્ષણે કીડીઓની એક સેનાએ તેના પર હુમલો કર્યો। કીડીઓ તેના શરીર પર ચડી ગઈ અને ખુલ્લા માંસને કરડવા લાગી। અજગર વેદનાથી કરડવા લાગ્યો। તે તેના શરીરની વેદનાથી મરવા લાગ્યો। વધુ માંસ છોલાઈ ગયા પછી કીડીઓને હુમલો કરવા માટે નવી જગ્યાઓ મળી। અજગર કીડીઓને શું નુકસાન પહોંચાડી શકે? તેઓ હજારોની સંખ્યામાં તેના પર હુમલો કરી રહી હતી। થોડા જ સમયમાં તે ભયંકર અજગર વેદનાથી મરી ગયો। પાઠ: સંગઠનાત્મક શક્તિ મોટા મોટા લોકોને પણ હરાવી શકે છે। એટલે કહું છું, સંગઠિત રહો, સુરક્ષિત રહો। તો બાપુ, આ હતો સંગઠનમાં શક્તિ છે એ વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।